બર્થડે માટે આપણે શૂઝ લેવા હતા, પણ આપણે તો ગિફ્ટમાંથી જ નીકળી ગયા. તો આજે તો મારો બર્થડે, એટલે બધાની જે મંદિરે હું દર્શન કરવા પહોંચી ગયો. દર્શન કરીને હું ઓફિસે નીકળી ગયો અને બધા સાથે થોડીક વાર વાતોચીતો કરી લીધી. ત્યાં ભાઈ ગીત ગાવાનું ચાલુ કર્યું ને એને સાંભળીને આ ભાઈને કિડનીમાં હાર્ટ એટેક આવી ગયો. देखा आपने लापरवाही का नतीजा है. પછી હું રૂમે નીકળી ગયો, કારણ કે આપણે થોડા ગિફ્ટના અનબોક્સિંગ કરવાના હતા. ગિફ્ટમાંથી આપણે નીકળ્યું પિકાચોનું સ્ટેન્ડ, વોચ, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ના એક ઇન્ડિયન ફ્લેગ. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. ને પછી અમે રાતે પહોંચી ગયા જમવા કાકેદી હટ્ટીમાં. પછી નિયમ અનુસાર અમે ભૂંગળાની ચટણી ખાઈ લીધી ને આ દાલ મખની તો સિગરેટ પીએ લાગે. ને પછી મેં બધાને ફૂલ પેટ ખાવાની ના પાડી, એટલે બધા એક એક નાન મંગાવી લીધી ને મેં તો મુકવાસથી જ કામ ચલાવી લીધું. ખાઈને બધા એમ ભાઈ કે જેમ બિલ હું આ લોકો પાસેથી જ દેવડાવવાનો હતો. रिक्स लेने का ही नहीं है. બીજા બે ગિફ્ટ ને મેં સવારે અનબોક્સિંગ કર્યા, જેમાંથી એકમાંથી નીકળી કેસ્યોની વોચ ને બીજામાંથી નીકળ્યા નાઇકના શૂઝ, જેને જોઈને હું ફૂલ હરખાઈ ગયો. તો એક જગ્યાએ મસ્ત સેલ હતો એટલે હું ત્યાં નીકળી ગયો. અને અહીંયા તો બધા બ્રાન્ડેડ શૂઝમાં 50 to 60% ડિસ્કાઉન્ટ હતું, એટલે બધા અલગ અલગ થઈને શૂઝ ગોતવા માંડી ગયા. આ ભાઈને કન્ફ્યુઝન હતું કે લેવું કે નહીં, તો મેં કીધું नहीं